જય માતાજી દોસ્તો, મેં ગઈકાલે કાચા ગુંદરની રેસીપી હું વિડીયો આવશે એવું કીધું હતું. તો આજે હું વિડીયો મારા ઘરે નથી બનાવતી, પૂજાના ઘરે બનાવું છું. તો આ છે ખડી ગુંદર, જે વ્હાઈટ આવે ને થોડોક ઓરેન્જ કલર ઉપર આવે. તો તમે બે બનાવી શકો. કાચો ગુંદર એટલે કે આની અંદર કોઈ પાક લેવાનો નથી. પણ જો પાકવાળો ગુંદર તમારે બનાવવો હોય તો આ ગુંદરને દળી નાખવાનો છે ને એની અંદર ગુંદરની જેટલો ભાગ હોય એના ચોથા ભાગનો અડદનો લોટ શેકીને નાખવાનો છે, બરાબર. તો ઈ ગુંદર બનાવીશ ત્યારે એની પણ રેસીપી શેર કરી દઉં. આજે બનાવું છું કાચો ગુંદર, બરાબર. તો આ ગુંદરને હું મિક્સરમાં ક્રશ કરી લઉં છું. તો દોસ્તો આ છે ખડી સાકર, એટલે ખાંગડા સાકર છે, એને જે ખાંડી નાખી છે પૂજાએ. અને આ સાકર હું કાચા ગુંદરની અંદર નાખવા માટે આને પણ ક્રશ કરું છું, બરાબર, મિક્સરમાં. તમે પૂજા હું સારી લાગુ છું? એકદમ રેડી લાગો છો ભાઈ. ફિલ્ટર ની જરૂર નથી આમાં, હમણાં ટ્રીટમેન્ટ આલે છે એટલે. દોસ્તો કાચા ગુંદરનો પાવડર જે મેં ક્રશ કરી લીધો છે એની અંદર આ સાકર છે જે દળીને નાખું છું અંદર મિક્સ, બરાબર. ગુંદર છે એટલી સાકર નાખું છું કારણ કે આની અંદર ડ્રાય ફ્રૂટ હજી આવશે. અને ટોપરું ભાવતું હોય તો નાખવું, પણ ન નાખો તો ચાલે, બરાબર. ડ્રાય ફ્રૂટ એ જેને ક્રશ કરી નાખવું એ ક્રશ કરી નાખી શકે, અને ટુકડા નાખવા હોય તો ટુકડા. એટલું બધું નથી નાખવાનું, અડદિયાનું છે. અને આ થોડુંક હું કાજુના ટુકડા અને આ થોડીક બદામ આ બે ઉમેરું છું. અને તને ટોપરું ભરે છે તો ટોપરું નાખું છું. તો આ છે કાચો ગુંદર, બરાબર. હવે આની અંદર ઘી એડ કરી અને હલાવી અને દાબી દે. એડ કરી દઉં છું. ન ગરમ, એક આટી ગરમ કરવાનું છે, દેહનું છે એટલે જેણે ઘી કર્યું છે ને એને એક આટો કાસો રહેવા દીધું છે. હું દેહમાં ઘી ઉકાળતી એટલે મને ખબર છે ને. આ છે કાચો ગુંદર, અને શિયાળામાં કમર ન દુખે ને એટલા માટે ખાસ ફાયદાકારક, બરાબર. આના અંદર જેટલું તમને ઘી ભાવે ને થોડું ઘી ગરમ કરી લો. પૂજા હા વધારે ઘી ભાવે તને? હા, ઘી આવશે, ટોપરું ચાલશે. ઓકે બેટા. તો મિત્રો જો આ બની ગયો કાચો ગુંદર. અને સવારે નવણા કોઠે 2 ચમચી ખાઈ લેવાનું. જેને કમરનો દુખાવો હોય એને કહે છે બહુ ગુણકારી. ખાઈ જજો. હો પાક્કું પાક્કું, 10 દિવસ. તો દોસ્તો હું આવી છું પૂજાની ઘરે અડદિયો બનાવવા. અને આ મારા પૂજાબેન છે ને એ હાકર કેમાં ખાંડે છે જરીક તમે જુઓ. કુકરમાં હાકર નાખી છે. આ કઈ ને સક્સેસ મોડલ છે, પણ ઈ બેનનું કુક જુઓ તમે. કુકરમાં હાકર નાખી છે. કેવી સરસ વાપરી. એને સાકરમાં અડદિયો બનાવવો છે ને ખડી સાકરને બદલે ખાંગડા સાકર લાવી છે ને હવે ખાંડે છે કુકરમાં. તમારે ઘરે આવું કોઈ કરે છે જરીક લખજો કોમેન્ટમાં.